આગામી 48 કલાક સુધી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી શકે। હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યના 17 જિલ્લા, આ 17 જિલ્લામાં ભારે વરસાદની સાથે હવામાનમાં બદલાવ આવી રહ્યો છે અને વરસાદ થઈ શકે। દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધીના અનેક જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ અપાયું છે। રાજ્યમાં કમોસમી કહેર। દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત। મધ્ય ગુજરાતમાં માવઠાની મુશ્કેલી। ઉત્તર ગુજરાતમાં કમોસમી સંકટ। સૌરાષ્ટ્ર અને કચ્છને છોડી હાલ રાજ્યના તમામ જિલ્લાઓમાં કમોસમી આફત જોવા મળી રહી છે। અનેક જિલ્લાઓમાં વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે અને વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ છે। આગામી 48 કલાક સુધી પણ આવી જ સ્થિતિ રહેશે તેવી આગાહી છે। રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। એક તરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે આજે ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું હતું। તેજ પવન સાથે પડેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે। સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। સોમવારે વહેલી સવારથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો। તેજ ઠંડા પવનો અને ઝરમર વરસાદને કારણે વાહન ચાલકોને વિઝિબિલિટી ઘટતા મુશ્કેલી પડી હતી। આ કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે। તૈયાર પાક પર પાણી ફરી વળતા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ઘઉં, કપાસ, તુવેર અને રવિ પાકને નુકસાન થવાની સંભાવના છે। શાકભાજીના પાકમાં પણ રોગચાળો વધવાની અને ગુણવત્તા બગડવાની ખેડૂતોને ચિંતા છે। ભરૂચમાં માવઠાને કારણે ઊભા પાકને ભારે નુકસાન થયું છે। ઘઉં, તુવેર અને કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે। વાદળછાયા વાતાવરણને કારણે પાકમાં ફૂગ આવવાનો પણ ભય છે। ખેડૂતોને કેરીના પાકમાં વ્યાપક નુકસાન થવાની શક્યતાઓ છે, ત્યારે હાલ જંતુનાશક દવાનો ઉપયોગ કરવાની કૃષિ નિષ્ણાંતોની સલાહ છે। જે તૈયાર પાક છે, તુવેર, કપાસ, મગ, ચણા વગેરે જે પાક છે એમાં બહુ ખેડૂતોને વ્યાપક નુકસાન થયેલું છે અને અવારનવાર આવા કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને ઘણીવાર નુકસાન થયેલું છે। એની પર સરકાર ધ્યાન દોરે। અત્યારે નુકસાન થઈ શકે એવી ભીતિ જે પાક છે તેમાં આંબા અને મગ છે, અડદ છે, ચણા છે, એ જે વાવેતર થયા છે તેની અંદર મહદઅંશે નુકસાન થવાની શક્યતા છે। આંબાના પાકમાં પણ કેરી ખરવાના પ્રશ્ન હોય અને સાથે સાથે ફૂગ અને જીવાતના પ્રશ્નો વધી શકે છે। અંબાલાલ પટેલની મોટી આગાહી। 25 ફેબ્રુઆરી સુધી રહેશે માવઠાનું માર। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની શક્યતા। રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે 25 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં માવઠાની સ્થિતિ જોવા મળી શકે છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે। દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં માવઠાની શક્યતા છે। તારીખ 24-25માં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન પલટો આવવાની શક્યતા રહેશે અને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગરનો ભેજ લગભગ 25 દિવસોમાં ભરવાની શક્યતા રહેશે। આથી ગુજરાતમાં વાદળવાયુ કેટલાક ઠેકાણે આવવાની શક્યતા રહેશે। કદાચ છાંટાછૂટી થઈ શકે। દેશના વાતાવરણમાં પલટો। 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ। કેદારનાથમાં ભારે હિમવર્ષા। દેશમાં ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં 3 પ્રકારનું હવામાન ચાલી રહ્યું છે।
ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ધુમ્મસની અસર છે. મેદાની રાજ્યોમાં દિવસનું તાપમાન 34નો આંકડો પાર કરી ગયું છે, જ્યારે પૂર્વ અને પશ્ચિમના 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે. ઉત્તરાખંડમાં હાલ હિમવર્ષા થઈ રહી છે. પિથોરાગઢના ઘારચુલામાં હિમવર્ષાને કારણે અનેક ફૂટ સુધી બરફ જામી ગયો છે. કેદારનાથમાં પણ રવિવારે બરફવર્ષા થઈ. અહીં 22 એપ્રિલથી યાત્રા શરૂ થવાની છે. બ્યુરો રિપોર્ટ, TV9.